શ્રી ગણેશાય નમઃ. સર્વેને જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. દોસ્તો, દરેક માસમાં બે એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. આમ વર્ષ દરમિયાન કુલ 24 એકાદશીના વ્રત કરવાના હોય છે. દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. આવી જ એક એકાદશી છે યોગીની એકાદશી. જેઠ માસના કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશી આવે છે. આ દિવસે એકાદશી વ્રત રાખવામાં આવે તો વિશેષ ફળ મળે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે યોગીની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ થાય છે. આ વ્રત વિશે કહેવાય છે કે આ વ્રત કરવાથી પાપ કર્મોનો નાશ થાય છે અને દુઃખ તેમજ દરિદ્રતા દૂર થાય છે. યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને રોગોમાંથી મુક્તિ મળે છે. યોગીની એકાદશીનું વ્રત કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. યોગીની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ પ્રાપ્ત થાય છે, એટલે કે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. યોગીની એકાદશી ભગવાન વિષ્ણુની આરાધના કરવાનો દિવસ છે. આ દિવસે વ્રત કરી તેમના નામનો જપ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. યોગીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ કોઈ માટે અપશબ્દ કે અપમાનજનક વાત ન કરવી જોઈએ. સાથે જ ક્રોધ પર પણ કાબૂ રાખવો જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ અને શિવજીની આરાધના પણ કરવી જોઈએ. યોગીની એકાદશીના દિવસે શક્ય હોય તેટલા વધારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો. સાથે જ વિષ્ણુ ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય છે. યોગીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ યોગીની એકાદશીની વ્રત કથા અચૂક સાંભળવી અથવા તો વાંચવી જોઈએ. યોગીની એકાદશીના દિવસે જો તમે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા, મંત્રોનો જાપ અને સાંજે દીવો કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં અપાર ધન અને સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો જોઈએ. તેનાથી જીવનની તમામ આફતોનો અંત આવે છે. જો તમે વિવાહિત જીવનમાં સુખ શાંતિ મેળવવા માંગો છો તો યોગીની એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તુલસીજીના છોડને પ્રણામ કરો અને સુખી દાંપત્ય જીવન માટે તુલસીજીને પ્રાર્થના કરો. આમ કરવાથી દાંપત્ય જીવનમાં હંમેશા સુખ રહેશે. આ સિવાય યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો, તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ચણાના લોટના લાડુ અર્પણ કરો. આમ કરવાથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ માટે પીળા ફૂલોની માળા બનાવીને યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરવી જોઈએ. આ સિવાય ભગવાન વિષ્ણુને ચંદનનો તિલક લગાવો. આમ કરવાથી પરિવારમાં હંમેશા ખુશીઓ બની રહેશે. યોગીની એકાદશીના દિવસે વ્રત રાખવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ મળે છે. તેની સાથે જ અજાણતા થયેલી ભૂલોથી પણ છુટકારો મળે છે. આ સિવાય યોગીની એકાદશીનું વ્રત કરનારાઓને શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે. ભગવાન વિષ્ણુને પંચામૃત ખૂબ જ પ્રિય છે. યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. સાથે પંચામૃતનો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ પણ કરવું જોઈએ. માન્યતા અનુસાર
તેનાથી આપના પર ભગવાન વિષ્ણુની કૃપા રહેશે, ધન ધાન્યમાં વૃદ્ધિ થશે, સાથે જ આપની મનોકામનાની પૂર્તિ થશે. એકાદશીના વ્રતના દિવસે પૂજા સમયે ભગવાન વિષ્ણુની સાથે દક્ષિણાવર્તી શંખની પણ પૂજા કરવી જોઈએ. પૂજા કરતાં પૂર્વે હળદરવાળા અક્ષત, ચણાની દાળ, ગોળ, પીળા રંગના વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ. આ દાનથી ભગવાન વિષ્ણુની કૃપા આપની પર સદૈવ રહેશે અને આપની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. જો તમારાથી કશું જ ન થઈ શકે તો પણ યોગીની એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ ત્યાં પીપળાના વૃક્ષની નીચે એક દીવો પ્રગટાવવો જોઈએ. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સદૈવ આપની પર રહે છે. એકાદશીના દિવસે સાંજે તુલસી ક્યારાની પૂજા કરવી જોઈએ. તુલસી ક્યારે ઘીનો દીવો પ્રજ્વલિત કરવો અને તેની ઓછામાં ઓછી 5 થી 11 પરિક્રમા કરવી જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી આપના ધન ધાન્યમાં વૃદ્ધિ થશે અને આપનું જીવન સુખમય રહેશે. જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેણે પાપ કર્મ ન કરવા જોઈએ અને અસત્ય ન બોલવું જોઈએ. જો આપ એકાદશીનું વ્રત કરો છો તો પણ તમારા અસત્ય વચનોને કારણે આપને પુણ્યની પ્રાપ્તિ થતી નથી. એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે તમે અધર્મ કરતા રહો. અધર્મની સાથે કરવામાં આવેલ યોગીની એકાદશીના વ્રતને કારણે મૃત્યુ પછી પણ આ કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. એકાદશીના દિવસે ભાત એટલે કે ચોખાનું સેવન ન કરવું જોઈએ. ભલે તમે એકાદશીનું વ્રત નથી કરતા તો પણ એકાદશીના દિવસે ભાત કે ચોખાનું સેવન કરવાથી બચવું જોઈએ. એકાદશીના દિવસે લસણ, ડુંગળી સહિતની તમામ પ્રકારની તામસિક વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. કોઈ પણ પ્રકારનો નશો ન કરવું જોઈએ અને સંયમથી રહેવું જોઈએ. આ દિવસે તેલનો ઉપયોગ ન કરવો જોઈએ, જેના કારણે પૈસાની ખોટ થતી હોવાની માન્યતા છે. સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. વાળ અને નખ ન કાપવા જોઈએ. એકાદશીના દિવસે ગંગાજળથી સ્નાન કરી અને શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા, અથવા તો પીળા રંગના કપડાં ન હોય તો પીળો રૂમાલ અથવા તો પીળો કપડાનો ટુકડો સાથે રાખી શકાય છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઇક, શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.